સવારે તમે ઉઠ્યા, ચા પીધી અને હાથમાં ફોન લીધો અને અચાનક મનમાં વિચાર આવ્યો કે હા, પોતાનું કંઈક કરવું છે. પણ એ વિચાર આવે છે, સાથે બીજો વિચાર પણ આવી જાય છે કે પૈસા ક્યાંથી લાવવા, અને બસ મોટાભાગના લોકોનું સપનું અહીં જ અટકી જાય છે. વિચાર 100% સારો હોય છે, મહેનત કરવાની તૈયારી પણ હોય છે, પરંતુ લાગે છે કે બિઝનેસ કરવા માટે લાખો રૂપિયા જોઈએ. તો આજે હું તમને 5 એવા બિઝનેસ બતાવવા જઈ રહ્યો છું, જે તમે 10,000 રૂપિયામાં ચાલુ કરી શકો છો. કોઈ મોટી વાત નહીં ભાઈ, રિયલ લાઈફમાં શક્ય હોય એવી જ વાતની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ભાઈ, ગુજરાતની એક ખાસ વાત છે. અહીંના લોકો નાનું શરૂઆત કરીને મોટી વસ્તુ બનાવે છે. એક સમય હતો જ્યારે આણંદના ખેડૂતોને દૂધના સારા ભાવ માટે સંઘર્ષ કરવો પડતો હતો. થોડાક ખેડૂતો ભેગા થયા, નાની શરૂઆત થઈ અને આગળ જઈને એ વિચાર અમૂલ જેવી મોટી બ્રાન્ડ બની. મતલબ કે શરૂઆત મોટી નહોતી, પરંતુ પ્રોબ્લેમ સાચો હતો અને બિઝનેસ હંમેશા પ્રોબ્લેમ સોલ્વ કરવાથી બને છે. તો સવાલ એ નથી કે તમારી પાસે કેટલા પૈસા છે, સવાલ એ છે કે તમે કઈ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. તો ભાઈ, બધા કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જન્મ્યા નથી, એ પ્રેક્ટિકલ વાત છે. તો આપણે શું કરવાનું, માર્કેટમાં જે વસ્તુ ચાલે છે એ જ વસ્તુ વેચવાનું, જેનાથી આપણું કામ ચાલે. કારણ કે બધા તો સાયન્ટિસ્ટ બનવાના નથી, ઘણા લોકો કોપી પેસ્ટ કરીને પણ આગળ વધે છે. તો પ્રેક્ટિકલ જે આઈડિયા હોય એ હું તમને આપવા જઈ રહ્યો છું. તો ભાઈ, પહેલો બિઝનેસ છે જે ઘરેથી તમે ટિફિન સર્વિસ ચાલુ કરો. આજે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં લોકો હજારો કિલોમીટર દૂરથી આવે છે. કોઈ ઓફિસ જાય છે, સ્ટુડન્ટ હોય છે, બધાનો એક જ પ્રોબ્લેમ હોય છે, ઘર જેવું જમવાનું ક્યાં મળે. અને અહીં તમારી ઓપોર્ચ્યુનિટી છે. જો ઘરમાં રસોઈ સારી બને તો પછી તમે નાની શરૂઆત કરી શકો છો. શરૂઆતમાં જોઈએ થોડો ગ્રોસરી, એક સારું પેકેજિંગના બોક્સ અને વોટ્સઅપ ઉપર તમારા પ્રમોશન. 10,000ની આસપાસ આ બિઝનેસ તમે ચાલુ કરી શકો છો. માની લો કે તમે શરૂઆતમાં 20થી 25 ટિફિન પણ વેચો છો ને, અને એક ટિફિનના 100 રૂપિયા પણ તમે રાખો છો, તો 2,500 રૂપિયા તમે કમાઈ શકો છો. ને એમાંથી 40% તમે કદાચ તમારા એક્સપેન્સ પ્રત્યે નીકાળી દો તો એ 1,000 રૂપિયા ક્યાંય ગયા નથી. ધીમે ધીમે જો તમારો ટેસ્ટ ખરેખર સારો હશે તો તમારી જોડે કસ્ટમર આવશે અને તમારો બિઝનેસ ગ્રો થશે. ભાઈ, કોઈ પણ મોટો બિઝનેસ હંમેશા નાના નાના કસ્ટમરથી શરૂ થાય છે. તો તમે આ બિઝનેસ ચાલુ કરી શકો છો. બિઝનેસ નંબર 2 ઇઝ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ. ગુજરાતમાં ઘણા બધા એવા વેપારીઓ છે જે કરોડો રૂપિયાનો ધંધો કરે છે, પરંતુ એમને ઇન્સ્ટાગ્રામની કંઈ ખબર જ નથી. ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એમના 200 ફોલોવર છે. હમણાં મેં અમદાવાદમાં એક સરસ મજાની સાડીની બ્યુટિક જોઈ, અને એ લોકોને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે યુટ્યુબ શું છે એની કંઈ ખબર જ નથી. ખબર કરી પણ પોતાનો કોઈ પેજ નથી, કોઈ પેજ નથી, કોઈ પોસ્ટ નથી, કોઈ વિડીયો નથી. તો તમે શું કરી શકો છો, આને ઓપોર્ચ્યુનિટી તરીકે લઈ શકો છો. ને એવા લોકો શોધો જે લોકો ખરેખર એમની બ્રાન્ડ વેલ્યુ માર્કેટમાં છે, બટ દે આર નોટ અવેર અબાઉટ સોશિયલ મીડિયા. તો યુ કેન સ્ટાર્ટ પ્રમોટિંગ ધેર સોશિયલ મીડિયા કન્ટેન્ટ. અચ્છા, એની માટે તમારે બહુ બધી સ્કિલની જરૂર નથી. કેનવા તમને આવડી જાય, વિડીયો એડિટિંગ માટે તમે કેપકટ થોડું શીખી લો અને તમે રીલ્સને એડિટ કરતાં શીખી લો. કોઈ પણ લોકલ શોપમાં જાઓ ને એમને કહો કે તમારા બિઝનેસ માટે હું દર અઠવાડિયે કન્ટેન્ટ બનાવી આપીશ. એક ક્લાયન્ટ જોડે તમે 2,000 કે 3,000 રૂપિયા શરૂઆતના સ્ટેજમાં લો. એવું હોય તો શરૂઆતમાં 2-3 ક્લાયન્ટને એમ કહો કે તમને 2-3 વિડીયો હું બનાવીને આપું ફ્રીના માટે, તમે ચેક કરો. જો ભાઈ, ગુજરાતી લોકો છે શરૂઆતમાં ફ્રીમાં માગશે, પણ તમારો કન્ટેન્ટ સારો હશે ને તમારો વિડીયો લોકોને ગમશે, કે ફોટા તમે બનાવી આપો અઠવાડિયામાં 5-6, એ લોકોને ગમશે તો લોકો તમારી જોડે આપોઆપ આવશે. શરૂઆતમાં તમે 2,000 રૂપિયામાં સર્વિસ ચાલુ કરી શકો છો, તો 10 ક્લાયન્ટ પણ આવી જાય તો 20,000 રૂપિયા થાય. આમાં પણ તમારું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ લગભગ નહીવત 5-7 હજાર રૂપિયા મેક્સિમમ થાય. માઇક લાવો કે કેમેરો લાવો, કેમેરો તો નહીં, મોબાઈલથી તમે કરી શકો. તો માઇકનું એક તમારે કદાચ ઇન્વેસ્ટમેન્ટ થાય ને સોફ્ટવેર તમે પરચેસ કરવા પડે, અથવા તો પાયરેટેડ મળી જ જાય છે. તો એ પણ એટલો બધો બહુ મોંઘું વસ્તુ નથી, પણ આ બિઝનેસ તમે ચાલુ કરી શકો છો. ધીસ ઇઝ ટોટલી સ્કિલ બેઝ બિઝનેસ ભાઈ. નંબર 3 ઇઝ ઓનલાઈન ટ્યુશન. તમે ખાન સરને કદાચ સાંભળ્યું હશે એમના વિશે, કે પછી અનએકેડમી વિશે સાંભળ્યું હશે, અલક પાંડે સાહેબનું. આ બધા ઓનલાઈન ટ્યુશન કરે છે ભાઈ. આપણે એવડું મોટું બનવું નથી, કશો વાંધો નહીં. જે પણ વસ્તુ છે, તમે કદાચ ટીચિંગ પ્રોફેશનમાં હોય, તમને ભણાવવાનો શોખ હોય, તો યુટ્યુબ ચેનલ ચાલુ કરી શકો છો, અથવા તો ઓનલાઈન ટ્યુશન તમે ચાલુ કરી શકો છો. ઘણા બધા પ્લેટફોર્મ છે જે તમને ઓનલાઈન
ભણાવવા માટે પૈસા આપી શકે છે, અથવા તો પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરો અને ત્યાં તમે ભણાવવાનું ચાલુ કરો ભાઈ, ત્યાંથી તમને સારી ઇન્કમ જનરેટ થઈ શકે છે. આમાં પણ તમારે બહુ વસ્તુ જરૂર નથી. ઇનિશિયલ સ્ટેજમાં એક મોબાઈલ અને ઇન્ટરનેટની જરૂર પડે ભાઈ. જો તમને ગણિત આવડે, ઇંગ્લિશ આવડે, કમ્પ્યુટર આવડે, જે પણ આવડે એ લોકોને શીખવો, બાળકોને શીખવો, તો ભાઈ શરૂઆત તમે કરશો તો આ ફિલ્ડ પણ જબરજસ્ત ફિલ્ડ છે. આમાંથી પણ તમે પૈસા સારા એવા બનાવી શકો છો. નંબર 4 ઇઝ ઓનલાઈન સેલિંગ. તો દુકાન ખોલવા માટે 100% પૈસા જોવે, પરંતુ વસ્તુ ઓનલાઈન સેલ કરવા માટે કશું જોતું નથી. લગભગ હાર્ડલી 1000 રૂપિયાનો ખર્ચો થાય. એક જીએસટી નંબર તમારે લેવાનો આવે, તમે જે પણ નામ કરો એનું. બીજો બહુ ખર્ચો આવે નહીં. તમે ઓનલાઈન લિસ્ટિંગ કરી શકો તો અમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મીશો છે. મીશો આપણે રિકમેન્ડ નથી કરતા પણ તમે કરી શકો છો. એટલે તમે આમાં સૌથી વધારે ચાલે છે પેલા જ્વેલરી આવે ને, ઇમિટેશન જ્વેલરી. પછી સુરતમાં જે કાપડ મળે છે એનો બિઝનેસ તમે કરી શકો છો. અમદાવાદમાં રિલીફ રોડ ઉપર જાઓ તો તમને એન નંબર્સ ઓફ પ્રોડક્ટ મળી શકે છે સસ્તા ભાવમાં. એ તમે લાવો અને તમે એ 50 રૂપિયામાં ત્યાંથી મળે ને 200 રૂપિયામાં તમે ઓનલાઈન વેચો. લોકો લેવાવાળા પડ્યા છે ભાઈ. તો ઇનિશિયલ સ્ટેજમાં તમારે બહુ વસ્તુ ખરીદવાની જરૂર નથી. 100 પ્રોડક્ટ કરો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ પર તમે એનું પ્રમોશન કરો અને પ્રોડક્ટ તમે લિસ્ટ કરી નાખો અમેઝોન, ફ્લિપકાર્ટમાં. ત્યાંથી પણ ઓર્ડર આવવાનું ચાલુ થશે. જેમ જેમ તમારો બિઝનેસ ગ્રોથ થાય એમ તમે પછી પ્રોડક્ટો વધારી શકો છો. ઓનલાઈન સેલિંગ પણ સારો એવો બિઝનેસ છે. તમે આ બિઝનેસને બિલકુલ અંડર એસ્ટિમેટ કરી શકો નહીં ભાઈ. નંબર 5 ઇઝ ફ્રીલાન્સિંગ. આજના સમયમાં તમારી સ્કિલ એ તમારી સૌથી મોટી દુકાન છે. તમને વિડીયો એડિટિંગ આવડે, તમને ડિઝાઇનિંગ આવડે, રાઇટિંગ આવડે, ડિજિટલ માર્કેટિંગ આવડે, તો આ દુનિયામાં સર્વિસની કોઈ જ કમી નથી. એક લેપટોપ ને એક ફોનથી તમે શરૂઆત કરી શકો છો. પહેલાં તમે નાના નાના કામ કરો, પહેલાં એક્સપિરિયન્સ લો, રિવ્યૂ બનાવો અને ધીમે ધીમે તમે આગળ વધી શકો છો. યાદ રાખો, કોઈ પણ એક્સપર્ટ માણસ પહેલાં શરૂઆતમાં બિગિનર જ હોય. જેમ જેમ કામ કરે, જેમ જેમ એક્સપિરિયન્સ લે, એમ એમ એ એક્સપર્ટ બને. તો ડિજિટલ માર્કેટિંગ તમે ચાલુ કરીને ફ્રીલાન્સિંગનો બિઝનેસ કરી શકો છો. મારા એક મિત્ર છે કુકુભાઈ શાહ, એ પણ ફ્રીલાન્સર છે. તો ફ્રીલાન્સિંગનું તમારે કંઈ શીખવું હોય તો આપણે એમનો નંબર તમને આપી દઈશું. એના જોડેથી તમે શીખી શકો છો. ખૂબ જ સરસ ફ્રીલાન્સિંગ શીખવાડે છે. ડિજિટલ માર્કેટિંગમાં એક્સપર્ટ છે ભાઈ. તો આ 5 બિઝનેસમાંથી રિયલ લેસન આપણને શીખવા મળે છે કે બિઝનેસમાં સૌથી મોટો ભ્રમ એ છે કે પહેલાં આવશે પછી શરૂ કરીશ. પરંતુ રિયાલિટી અલગ છે. તમે પહેલાં શરૂ કરશો, પછી એક્સપિરિયન્સ આવશે અને પછી આવશે પૈસા. જો 10,000ના એક્સપેરિમેન્ટ કરો અને ફેલ થાય તો એ તમને બિઝનેસ શીખવાડશે. પરંતુ એ જ વસ્તુ તમે 10 લાખથી ચાલુ કરશો અને ફેલ થશો તો બહુ મોટું નુકસાન થશે. અને હજુ પણ જો તમે બીજા નેક્સ્ટ વર્ષ કે 2 વર્ષ વિચારશો તો સમય પાછો આવશે નહીં. આજે મેં તમને 5 બિઝનેસ આઈડિયા કીધા. ટિફિન સર્વિસ છે, સોશિયલ મીડિયા છે, ઓનલાઈન ટ્યુશન છે, ઓનલાઈન રીસેલિંગનો બિઝનેસ અને ફ્રીલાન્સિંગનો બિઝનેસ. આ 5 બિઝનેસમાં કોમન વસ્તુ એ છે કે આમાં કોઈ પણ જાતનું મોટું ઇન્વેસ્ટમેન્ટ નથી, કોઈ મોટી દુકાન નથી, ફક્ત સ્કિલ, મોબાઈલ, લેપટોપ અને શરૂઆત કરવાની હિંમત. ગુજરાતના લોહીમાં બિઝનેસ છે, પરંતુ બિઝનેસ વિચારવાથી નહીં થાય, શરૂ કરવાથી ચાલુ થશે. નાનું શરૂઆત કરો, કારણ કે દરેક મોટો બિઝનેસ પહેલાં તો નાનો જ હોય છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ 5 બિઝનેસ ધેટ યુ કેન સ્ટાર્ટ ઇન 2026 એન્ડ 2027 સુધીમાં તમે બિઝનેસ ડેવલપ કરીને સારા એવા બિઝનેસમેન બની શકો છો. હજુ પણ બિઝનેસ રિલેટેડ તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો તમે ડેફિનેટલી મને પૂછી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગિવ યુ એન આન્સર. ધેટ્સ ઓલ ફોર ટુડેસ વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂર કરીને જાઓ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે. જય હિન્દ, જય ગુજરાત.